કેમ કે પૈસાથી લેવાનો વેત નહોતો એટલે ઝાડવા વાવવાનો શોખ છે, પણ કોઈ ઝાડવા દે તો લઈ આવી એટલે અમે રિક્ષા બાંધીને જાવી છીએ. હવે આગળ હું તમને બતાવીશ કેવા ક્યાં રોપ લાવી છીએ, ક્યાં કેટલા વાવી છીએ, વાવીને બતાવીશું. પછી આખો વિડીયો બનાવીશ કેટલા ક્યાં વાવ્યા, ટોટલ કેટલા થયા કેટલા ન થયા, બરોબર. ચાલો હવે આપણે આગળ મળીશું. બિપિનભાઈ અમારી સાથે જોડાઈ જાય, દુધાળાથી આવી ગયા, એને લેવાના છે હોદાડવા. ચાલો બહુ વાર લગાડેલા, 8 વાગ્યા 7 વાગ્યા ફોન કર્યો હતો. ના ના ભાઈ 8 વાગે આવી જવાનું હતું. હાલો જો મિત્રો આપણે છે ને ઝાડ લેવા આવી ગયા છીએ અને રિક્ષા ભરી લીધી. તમને હું આગળ બતાવું. જો આમાં ક્યાંક કઈ કઈ વેરાયટીના વૃક્ષ ને હું તમને બતાવું, કેમ કે હવે ખાલી થઈ ગયું છે. છેલ્લો 1-2 દિવસ છે. ઘણું ખરું આ બધું ભર્યું હતું, બધું વેચે. કાલે તો આખો અહીંયા મેળો ભરાણો હતો, બધું દેવાઈ ગયું. તો અહીંયા આ બધા વનવગડાના છે, સીસમડી છે, હાગના છે, સરલના છે, પીપળાના છે, ખાખરાના છે, ઉમરો છે, આ બધા ફ્રૂટના છે. ઓલો ખાખરો કેવડો છે, આ પીપર છે, આ પ્રાગવડ છે, ગોળવડ થાય, ગોળપાન, લીમડા છે, આવળ છે, કણજી છે, આ છે આમળા. હું તમને મલેશિયન હાગ અને સીસમ બતાવું. સીસમ હું સંદનના બતાવું. આ છે સંદન, આ બધા સંદનના છે. આ છે મલેશિયન શાક. સૌથી વધારે મલેશિયન હાગ ને સીસમ શું કહેવાય સંદનના રોપ ભરાણા છે. આ આપણી રિક્ષા છે, આપણી રિક્ષા ભરાઈ ગઈ છે. હવે આપણે અહીંથી વિદાય લેવું.
આ હો દડો રહ્યો ગોપાલભાઈ સમાડી આપણને હો વિતરણ કીધું આપણે દર વર્ષે કેટલો દાડો આપણે મળી ગયા છે બાઈકના ઊંઘી રોપ બનાવવું જોઈએ આ બધા રોપો ક્યાં ક્યાં વાવી છે કેટલા વાવી ક્યાં પ્રકારના વાવી બનાવીશ કેટલા મોટા છે આ દિવાળી પછી 4-5 મહિના પછી બતાવીશ કે મારી વાડીમાં કયા પ્રકારના વૃક્ષ છે બરોબર કઈ વેરાયટી પછી વિડીયો બનાવીશ બરોબર હવે આપણે આ વિડીયો પૂરો કરીશું હાલો હવે આપણે મળીશું સટાડ દે આમ બસ સોટી ગયું એમાં નાખ આમ દબાવવાનું આમ દબાવવાનું આમ દબાઈ તો આમ દબાવવાનું હવે દબાઈ જો આવી ગયું સોટાડ દે આમાં સોટાડ દે આમાં સોટાડ દે નથી આવડતું બસ એમાં જ હોય પૂરું થઈ ગયું હવે તું કહેતી હતી કે મને કરવા દે